તો આ તરફ એસઆઈઆરની કામગીરીમાં થાનગઢના મામલતદાર ખરેખર સાહેબ બન્યા। ધરપકડ વોરંટનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો। રજા પરથી પરત ન આવતા બૂથ લેવલ ઓફિસર સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। થાનગઢના મામલતદારે બૂથ લેવલ ઓફિસર વિજયકુમારને વોરંટ મોકલ્યું છે। આ એસઆઈઆરની કામગીરી માટે રજા પરથી પરત બોલાવ્યા હતા અને બૂથ લેવલ ઓફિસર પરત ન આવતા ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। ત્યારે બૂથ લેવલ ઓફિસરને પકડીને હાજર કરવા માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। તો એસઆઈઆરની કામગીરી અત્યારે ચાલી રહી છે અને કામગીરીમાં થાનગઢમાં મામલતદાર ખરેખર સાહેબ બની ચૂક્યા છે અને ધરપકડ વોરંટનું આ કારણ તમે પણ જાણશો ને તમે પણ ચોંકી જશો। ધરપકડનું જે વોરંટ છે તેને પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે, કઈ રીતે શું લખ્યું છે અને તેનું કારણ શું આપવામાં આવ્યું છે તે પણ જાણી લઈએ। તો રજા પરથી પરત ન આવતા જે બૂથ લેવલ ઓફિસર છે તેમની સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। આ વોરંટ છે, ધરપકડનું વોરંટ છે અને તેનું કારણ જાણી લઈએ પહેલા કે જે રીતે આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર કે જે થાનગઢ પોલીસ સ્ટેશન અને તેમને આ વોરંટ મોકલવામાં આવ્યું છે અને કહ્યું છે કે જે વિધાનસભા મતદાર વિસ્તાર જે સમાવિષ્ટ થાનગઢ તાલુકો છે, ભાગ નંબર 128 આણંદ પર થાન અને બૂથ લેવલ ઓફિસર શ્રી વિજયકુમાર કે જે મદદનીશ શિક્ષક પ્રાથમિક શાળા આનંદપુર ખાતે તેઓ ફરજ બજાવે છે અને એ મતદાર યાદી અગત્યની આ સમય મર્યાદાની જે અતિ અગત્યની રાષ્ટ્રીય કામગીરી પ્રત્યે દુર્લભ સેવાથી હુકમનો અનાદર કરેલ છે એટલે આ કારણ દર્શાવવામાં આવ્યું છે અને સાથે તેમજ હાલમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે એસઆઈઆર અંગેની જે અગત્યની કામગીરી ચાલી રહી છે જે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની થાય છે, આ સમય મર્યાદા આપેલી છે તેમાં પૂર્ણ કરવાની થાય છે, પરંતુ ઉક્ત બૂથ લેવલ ઓફિસર દ્વારા જે અત્રેથી અવારનવાર જે સૂચના આપવામાં આવી છે છતાં પણ કામગીરી પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા તેઓએ જે કરવાની થતી કામગીરી અટકાવેલ છે। એટલે જે કામગીરી અવારનવાર તેમને કહેવામાં આવ્યું છે આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની છે, પરંતુ તેમને અનેકવાર કહેવામાં આવ્યું ઓફિસરને છતાં પણ તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવતા આ તેઓની જે કામગીરી છે તે અટવાયેલ છે અને તારીખ 4/11/2025 થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર કાર્યક્રમ અંગેની કામગીરી શરૂ થનાર છે, જે અંગે તેઓ શ્રી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓ હાલ વેકેશનની રજા પર વતનમાં હોય અને તારીખ 10/11/2025 સુધી હાજર થઈ શકશે નહીં તેમ એ અધિકારીએ જણાવ્યું છે અને એ ઓફિસરે એવું જણાવ્યું છે કે તે વેકેશન પર છે। ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે કે વેકેશનની રજા ચાલી રહી છે, 10/11/2025 સુધી તે હાજર થઈ શકે નહીં અને જેથી જ તેઓ શ્રીના આ હાજર ન થવાને કારણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર જેવી અગત્યની કામગીરીમાં વિક્ષેપ પડી શકે તેમ છે। એટલે જેથી તેમના ઉપર ફોજદારી કાર્યરીતિ સંહિતા 1972 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની 1951ની જે કલમ 134 મુજબના ગુનાનું તહોમત છે, જે કામગીરી સંભાળવા માટે અત્રેની કચેરીએ હાજર રાખવા અર્થે તેમને આ વોરંટ પરથી ફરમાવવામાં આવે છે કે સદરહુ કર્મચારી શ્રીને અત્રેની જે કચેરીએ તાત્કાલિક પકડીને અમારી પાસે હાજર કરો એ પ્રમાણે કરવામાં કસૂર કરશો નહીં અને આ મામલતદારે એક વોરંટ ઇસ્યુ કર્યો છે અને કહ્યું છે કે તેમને પકડીને અત્યારે અહીંયા લાવવામાં આવે। એટલે કે જે ઓફિસર જે વેકેશન પર છે અને જે એસઆઈઆરની કામગીરી જે સમય મર્યાદામાં પૂરી થવાની છે પરંતુ રજા પરથી પરત ન આવતા બૂથ લેવલ ઓફિસર સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। તો થાનગઢના મામલતદારે બૂથ લેવલના જે ઓફિસર વિજયકુમારને આ વોરંટ મોકલ્યું છે અને એસઆઈઆરની કામગીરી માટે રજા પરથી પરત બોલાવ્યા હતા।